સુરતમાં ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ થયો છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા હતા અને જળ સંચય અભિયાન બાબતે સંબોધન કર્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સંઘવી સહિત વિવિધ નેતાઓ, અગ્રણીઓ, મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યમાં લોકોમાં જળ સંચય પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે સુરતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે જળ કેન્દ્રીય શક્તિ મંત્રાલય દ્વારા જળ સંચય અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી જોડાયા છે, જ્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળ શક્તિ મંત્રી અને ભાજપ પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ, ગૃહમંત્રી હર્ષ સંઘવી સહિતના વિવિધ નેતાઓ, ધારાસભ્યો, ઉદ્યોગપતિઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન રાજ્ય જળ સંસાધન મંત્રી કુંવરજી બાવળિયાએ કહ્યું હતું કે અહીંથી જળ સંચય અને જનભાગીદારીની શરૂઆત થવાની છે। સી આર પાટીલ, કેન્દ્રીય જળશક્તિ મંત્રીએ વડાપ્રધાન જળશક્તિ અભિયાનમાં વર્ચ્યુઅલી હાજરી આપી હતી। તેમણે સંબોધન આપતા કહ્યું છે કે દેશભરમાં વર્ષાનું તાંડવ જોવા મળ્યું છે, જેના કારણે લોકોએ સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। પીએમ મોદીએ કહ્યું કે મેં જ્યારે એવો વરસાદ અને તાંડવ જોયો નથી, જ્યારે વિચાર્યું નહોતું કે પ્રકૃતિ સામે ગુજરાત ટકી શકશે, પરંતુ ગુજરાતના લોકોનો એક સ્વભાવ છે કે સંકટ સમયે એકબીજાને મળીને ચાલે છે। તેમણે કહ્યું કે આ એક પ્રયાસ નહીં પણ પુણ્ય છે, એક ઉત્તરદાયિત્વ પણ છે। जल संरक्षण केवल नीतियों का नहीं बल्कि सामाजिक निष्ठा का भी विषय है। जागरूक जनमानस, जन भागीदारी और जन आंदोलन, ये इस अभियान की सबसे बड़ी ताकत है। जल संचयन के लिए आज हमें रिड्यूस, रीयूज, रिचार्ज और रिसाइकल के मंत्र पर बढ़ने की जरूरत है। साथियों, जल संचय ये केवल एक पॉलिसी नहीं है, ये एक प्रयास भी है और यूं कहें तो ये एक पुण्य भी है। इसमें उदारता भी है और उत्तरदायित्व भी है। मॉडल बन्यु छे। वडाप्रधानश्रीना विजने गुजरातने वाइब्रન્ટ समिटना रूपमां आगू प्लेटफॉर्म आप्युं, जेनाथी राज्यना औद्योगिक विकास वैश्विक ओळख मळी, साथे साथे विश्वना उद्योगोने गुजरात आवવાનો અવસર મળ્યો છે। વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં ગુજરાતમાં થયેલી ઔદ્યોગિક અને આર્થિક વિકાસને પરિણામે આજે ગુજરાત મેન્યુફેક્ચરિંગ, સર્વિસ અને એગ્રીકલ્ચર એમ ત્રણેય ક્ષેત્રમાં અગ્રેસર છે, તેમજ એફડીઆઈ અને રોજગાર સર્જનમાં પણ અગ્રણી રાજ્ય બન્યું છે। ભારત હવે વડાપ્રધાનશ્રીના ફ્યુચરિસ્ટિક વિઝનને અનુરૂપ સેમિકન્ડક્ટર હબ બનવા તરફ આગળ વધી રહ્યું છે। આપણા માટે ગૌરવની બાબત એ છે કે આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં ભારતમાં સ્થપાનાર 5માંથી 4 સેમિકન્ડક્ટર પ્લાન્ટ ગુજરાતમાં છે। તેઓએ આપણને વિકાસ બી ઓર વિકાસ બીનો મંત્ર આપ્યો છે અને પર્યાવરણ સંરક્ષણ, જળવાયુ પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ જેવા પર્યાવરણ પડકારોને પહોંચી વળવા માટે મિશન લાઈફનો સંદેશો પણ આપ્યો છે। એક પેડ માં કે નામ અભિયાન જેવા પરિવર્તનકારી વિચાર આપીને તેમણે દેશમાં ગ્રીન કવર વધારીને ગ્રીન ગ્રોથ સાકાર કરવાની દિશા આપી છે। વડાપ્રધાનશ્રી હંમેશા કહે છે કે પાણી વિના કોઈ પણ સમાજ કે રાષ્ટ્રનો વિકાસ સંભવ નથી। આદરણીય વડાપ્રધાનશ્રીના જળ સંરક્ષણ અને જળ સંવર્ધનની દિશામાં વિઝનરી પહેલથી પહેલા ગુજરાતના હવે આખા દેશમાં એક નવી જનજાગૃતિ આવી છે।